જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે જે છે પરવર અને પરવરના છોડા અને બિયાનું શાક. હવે તમને એવું લાગશે આવું કેવું? તો હા, કારણ કે આ પરવર એક એવું શાક છે કે જેના છોડા અને બિયામાં પણ ફૂલ વિટામિન છે અને આપણા એલ્ડર એટલે કે આપણા બા દાદા અને મમ્મી પપ્પા માટેનું પનીરનું શાક તો આ છે. એના માટે પરવરને સાફ કરી અને પછી કટ કરી દેવાના છે. એના છોડા પણ ફેંકવાના નથી. ગ્રેવી બનાવવા માટે ડુંગળી, ટામેટાં અને લસણ લેવાનું છે અને આદુ મરચાંની પેસ્ટ. એક બાજુ મેં પરવર ચડવા મૂક્યા છે. તમે એટલે તેલમાં સાતરીને તમે એને તળી પણ શકો છો અને બાફી પણ શકો છો. બીજા કઢાઈની અંદર મેં ડુંગળી, ટામેટાં, પરવરના બિયા અને પરવરના છોડા એડ કરીને લસણ એડ કર્યું છે. તો હવે મારા હસબન્ડને પરવરનું શાક ક્યારેય ભાવતું જ નથી. એ તો પરવરના નામથી જ મને ના પાડી દે છે, પણ હું એટલી જિદ્દી કે મારે એમને ખવડાવવું જ છે. કારણ કે પરવરની અંદર ઘીનું એટલે કે આપણા જોઈન્ટ્સ માટે જે ગ્રીસનું કામ કરે છે ને એ પરવર જ છે. જો તમારે ઘી ના ખાવું હોય ને તો આ શાક તો એકદમ બેસ્ટ જ છે. તો એ મારે એમને ખવડાવવું હતું, એટલા માટે મેં નક્કી કર્યું કે હું એમને કોઈ પણ રીતના આ શાક ખવડાવીને રહીશ. એટલા માટે મેં મસ્ત ગ્રેવી કરીને બેઝિક મસાલા સાથે થોડો ગરમ મસાલો એડ કર્યો અને ઠંડુ પડ્યું એટલે એને ક્રશ કરી લીધું. ત્યાર પછી એ જ કઢાઈની અંદર 2 ચમચી તેલ લઈ અને ડુંગળી લસણનો પાવડર એડ કરી કિચન કિંગ મસાલો એડ કર્યો. સાથે થોડાક ધાણા અને મેથીના પાન, કારણ કે મારી જો કસૂરી મેથી ન હતી, અને આ ગ્રેવી એની અંદર એડ કરી દીધી. હવે આ શાક જો તમારા બાળકો ના ખાતા હોય કે કોઈ પણ ના ખાતા હોય ને આવી રીતના ખવડાવશો ને તો એ ડેફિનેટલી ખાઈ લેશે. કારણ કે આ શાક તમારે ખવડાવવું જ જોઈએ. કારણ કે આ શાક આપણને બધા જ વિટામિનથી અને ઘી એટલે કે ગ્રીસનું કામ આપણા બોડીમાં કરે છે. તો તૈયાર છે આપણું યમ્મી શાક.